ગરીબોને અપાયેલા આવાસ નરકાગાર સમાન બન્યા છે। 400થી વધુ પરિવારો ઉભરાતી ગટરોથી ખદબદતા વિસ્તારમાં રહેવા માટે મજબૂર બન્યા। વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ગીર સોમનાથના વડામથક વેરાવળ શહેરના ડાભોર રોડ પર આવેલા આવાસ યોજનામાં 400 પરિવાર રહે છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય તેવું લાગી રહ્યું છે। અહીં ગંદકી ખદબદી રહી છે અને આ વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું। ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે અહીં નરકાગાર જેવી પરિસ્થિતિ હોય છે। પણ અહીંયા આટલા વર્ષથી એવું છે તો કોઈ અહીંયા જોવા આવતા નથી ને નગરપાલિકા વાળા કોઈ જોવા આવતા નથી ને અહીંયા 7 વર્ષથી બિલ્ડિંગોનું કોઈ કામ બામ કે કોઈ કરવાનું કે કઈ કોઈ ઓલું નથી કરતા ને રિપેરિંગ અમારી રીતે કરાવીને રહીએ છે ને અમુક તો બિલ્ડિંગો પરવા વસ્તુ થઈ ગયેલી છે। ગંડુવારી છે ને બહુ ગત્તર ભરાઈ જાય અમે કોઈ રીતના રહીએ ને મચ્છર પણ બહુ ખાઈ જાય ને લાઈટ પણ બંને આવતી નથી તો અમે કોઈ રીતના રહીએ ધારામાં ને ખાડામાં પાણી આવે પણ ખાડા ઉપર વાય આવતા નથી। પાણી ઉપર પાણી આવતું નથી તો મેં ખાડા ખોદ્યા તો હવે ખાડામાં કોક રાત મજરાત ને ગળી જાય તો ઈ જમીનદાર કોણ લેશે? આ આવાસ યોજનામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગટરોનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે। બીજી તરફ સ્ટ્રીટ લાઇટ પણ કામ નથી કરતી। રાતના સમયે મહિલાઓ તો ઠીક પુરુષો પણ અહીંથી પસાર થવામાં ડર અનુભવે છે। વારંવાર આ મામલે પાલિકામાં સ્થાનિક રહીશોએ રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા। પાલિકા ટેક્સ વસૂલે છે, પણ જ્યારે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે હાથ અદ્ધર કરી દે છે। બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે અહીં 324 ચેમ્બરની સફાઈમાં છેલ્લા 2 વર્ષમાં 7 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। પાલિકા તંત્રે તમામ મકાન વેચાણથી આપી દીધા છે, જેથી સફાઈની જવાબદારી તેમની પોતાની છે। આવાસ યોજનામાં મેન્ટેનન્સ ખાનગી લોકો કરતા નથી। નગરપાલિકાએ બનાવેલી મિલકત હોવાથી નગરપાલિકા સમક્ષ ફરિયાદો લઈને આવે છે, પણ એ લોકો કોઈ જાતનું મેન્ટેનન્સ કરતા નથી। ડ્રેનેજની વાત કરીએ તો ગત વર્ષ અને એની આગલા વર્ષે પણ નગરપાલિકાએ 6-7 લાખનો ખર્ચ કરી 324 જેટલી ચેમ્બરો છે એ સફાઈ કરાવેલી। આખું વર્ષમાં એક પણ વખત એમના રહેવાસીઓ જે 400 થી 500 ની સંખ્યામાં ઘરો છે એને સફાઈ કરાવી નથી। સમાચાર પાટણથી મળી રહ્યા છે।